મારું 500 પાટણ હા ખરેખર મારું વર્ષે ચૂલે ઓલવાઈ ગયો લ્યા છોકરો તો જતો રહ્યો હા અને મારે તો મોડું થાય પાવડે ચો હલ્યા હા આ પાવડે ચો મેળવી લ્યા મને ખબર નહીં મારશું લા છોકરા હા કાકા એટલે શું કરે તું અંધારમ કોઈ નહીં આ બાજુ ગયો તો બોલો એટલે ઝેરી જનાવર કઈ છે તો કેમ ભરે તું અંધારમ કશું નહીં પેલી બાજુ ઓટો મારવા જતો પાછળ જ અને પાવડો ભરે તો ના હા ખબર નહીં આ જોજે આટલા હું પાછળ પેલો પાછળ જોઈને આવું રમત ન તો લઈ ગયો ને ના ના રમવા નહીં લઈને આવે પણ પાછા મેલ્યો હોય ને તો જોઈ લઉં ખાલી એકવાર સાચું કે છે પાવડા જલ્દી જતો આવજે જાને તું શિકાર મારો ઓછો અને હવે શું કરવાનું લે આ તો મારો ઓછો પૈણી ઉડો છે તો કોઈ લગી રે બુદ્ધિ જ નહીં યાર મારે શિકાર આ બધું તમને શું કરવાનું કોઈ ખબર જ પડતી નહીં હે આ આટલામાં તો તોય નહીં મેલે નું કોણ લઈ જઈને શું કરશો આપણો તો હા એવું હે આ તો મેલ દો પાછો પાણી બળ્યું નહીં પાવું પડે પાણી ની વાત ના કરો તમને બીક લાગે એકલા જ કરો તમે એટલે નહીં બીક લાગતી તું કે નહીં શોગન ભાઈ હા નહીં લગી રે રાખ તમે ફટુણ જ છો કે ના ના યાર તું આવું ના કે કોકો અભરી જવાનું તો કે એમને એમ કે તું એનો બાપ બીવાય પેલા એને લઈને જાય છોકરાની ના લો લઈને જતા ને એકલો ના હેડ ના માર હંગાત આપણે બાપ બેટો વાતો કરતા કરતા જઈએ ઠંડી લાગે ને કાવત કો ઠંડી જો બધા ગોદરા એટલે કેમ આમ કરે યાર તને શાનું જોર આવે હું એમ કહું અને આ નહીં આજો આ જોઈ લે બી આપણે જોઈને જતી રહી યાર જો ખબર પડે તમને આ લે હેડ હાડો હું આવું લે આગળ થાય આપણે બે જણા હોય તો વાતો કરતા કરતા જઈએ યાર હા ચાલ ના પાલી હેડ વસ્તી વાતો કરશે તને ખબર નહીં કે આ તો ફૂલો બીવા એટલે બીવા તો કોઈ નહીં તો છોકરો થઈને મારું ઓછું શું આમ કરે લે લે હેડે તું હેડ બે દાડાથી લાવ ભાઈ ઠંડી નહીં ખબર પડતી હા સરપંચ તો ઠંડી તો બહુ પડે પણ બે હવાવાળા કોઈ દેખાતા જ નહીં હું આમ તો આ બધા આવતા પણ આજ તો દેખાતા જ નહીં ઠંડીના બધા ઠણકાઈ જાય શું કરે આ જેમ એમ પડવા માંડી કોઈ બે હવાય ના આ તો તાપણી સરસ કરી છે હા તેમાં તો વાત તો આપણે કરી તો લાવો કે બધા બીજા ગોદરા આમાં જોતા આવું કડીક આ પગ છૂટો કરતો આવું ના ના બરાબર છે પણ બે હવાવાળા કોઈ આવતા જ નહીં તે દેખાતા નહીં તો હા આપણા આ તો કઈ દેખાતો નહીં પણ એટલે વેલા મોડા શું છે કે કોઈ ક્ષેત્રમાં જિલ્લા એટલે આગા પાછું હોય ખાવા પીવાનું મોડું થતું હોય હા પેલા છે ને પાણી વારવા જવાના હતા હા મને રાતે એમનો છોકરો બે કાલ વાત કરતા કે અમારે રાતનો પાવર થઈ ગયો લાઈટ બદલાણી હા લાઈટ બદલે કે રાતનો પાવર થઈ ગયો પાણી વારવા જવાના અમે કદાચ નેકડો તો નેકડે તે પણ આપણે તાપડી કરી બેઠા એટલે નહીં આવતા અરે આ તો તાપણી કરેલી હતો ઘડી કાઈને હાથ બાદ તપાડે ઠંડી ઠંડી બહુ જ પડે પણ એવું વાત કરો જેવી તેવી ઠંડી પડે છે ના ના જબ્બર હતો કાઢી નાખે એવી ઠંડી પડે છે બરફ કર્યો હોય બરફ હા બરફ કર્યો છે આ બાજુ રાજસ્થાન બાજુ તો વરસાદ બહુ પડ્યો છે અરે હમણાં મને ચોક બતાવ્યું ને તો પેલા નવરા પાપડિયા જમી ગયા છે જમી ગયા છે વરસાદ પણ ઠંડો પવન આવે પણ મેહાણા મેં બતાવ્યું હતું આપણે મેહાણા પેલા ઝાડના પત્તા રે ને એની પર બરફ થઈ ગયો હતો બોલો તારે ઠંડી બહુ હો अब तो कोई देखाता नहीं बाहर देखाता नहीं तो सुनसम થઈ ગયું ભાઈ બે દાય ઠંડી જોરદાર પડે હે પણ આ તો રાઉન્ડ મારવો પડશે ઓટો મારતા હું ચૂ હો ભાઈઓ બધા ભેગા થયા કે નહીં થયા અહીંયા બધો મજા જ આવતી નહીં જવું પડશે ઓટો મારવો પડશે હા બે દાડી તો જોરદાર ઠંડી પડે હો ઓહો લાભુભાઈ સરપંચ બધા બહુ લેટ આવ્યા સરપંચ બધા વહેલા આવી ગયા અમે તો ચાંદના સરપંચ આયા બે હાર્યા ગામમાં તો કોઈ દા ના તો વહેલા છે નહીં પણ તાપવા વહેલા આવી ગયા તું આજે બહુ લેટ આવે યાર હા તો હું આખો રોડ પર કોઈ દેખાતું નથી સુમસાન જેવું હતું આ ઓટો મારવા નીકળ્યો વેલો આવતો તો પાંચ સરપંચ તમે ભેગા થઈ ગયા હતા અરે સરપંચ ને કદા સરપંચ ને બેહાડા મી કે બેહવા તાપવા કીધું હા નકા મુકો હવે પેલા આવે નહીં કોઈ ન્યાય તો કરે હવે પેલા પણ સરપંચ આ ઘાટમાં જ બેહાડ્યા તાપવા બરોબર બીજા આયા નહીં બીજા ભાઈઓ હજુ બીજા ભાઈઓ આયા નહીં મનસુરભાઈ બધા નહીં આયા નહીં આયા તો લગભગ એવું લાગે કે બૈરાએ ઠંડીના બાર કાઢ્યા નહીં આવતા હે તાપવા તો આવવાના ભાઈ તો બરોબર નહીં રે આવતા તો છે ચોક ના ના રોતા નહીં આલ્યા તો બહાર આવશે રોતા આલ્યા છે હોઈ જા હા ના ના આવશે આવશે ના જોઈએ ઠંડી છે શકતભાઈ હા તમે કહો કે સરપંચ કો દાડો કે લમણો નહીં વાળતા પણ આજ તો કુલાવ ગોદરા આમો જો તાપણી ભાળી તે પાછા કો દાવતા ખરીદ બેસીએ એટલે પાછા આ કહેવાનું હું કહું છું કે આ ભાઈ પંચાયત દારૂ બંધ કરાયો વાત સાચી છે કરાયો કે ના કરાયો ના ના સાચી વાત સાચી વાત ક્યાં બંધ કરાયો
સૂત્રની ઉપર આપણે આ દોરી બંધેલું હા એ કરાયું દોરી બંધી ચાઇનાની દોરી બંધી તમે કરાવી કરાય કે ના કરાય હે? મારાથી જેટલી થતી હતી એટલી મેં મહેનત કરી ના ના સાચી વાત હું ખોટા મૂકો નહીં રહેતો થાય એટલું સાચું કરવાનું કરવું એટલું સારું કરવાનું આમ તો સરપંચ તમારી વાત સાચી ખોટી નહીં ખોટું નહીં કરવાનું ના તમે સાચું કરો છો. અને આજે આ તમે આ ભડકો કરીને હાલ બેઠા છો આ ગામની અંદરમાં કોઈ ચોરી થાય તો કે ભાઈ ક્યાં બેઠા હતા હે? પણ હોય તો હું બેઠો હોય તો હટ કરીને ના કહી કહું ભાઈ સરપંચ ભેગા હતા અમે બેસી અમારું નામ આવા હતો પછી હા એટલે આ તો બેહવું બરોબર છે કલાકમાં 2 કલાક પણ બહુ નહીં બેહવું બરાબર કલાક 2 કલાક બેસીને પછી તાપણી કરી અને મોજ કરીને જતું રહેવું સાચી વાત બહુ બેહવું નહીં અને બહુ હા તો- બેહવા મજા આવી નહીં ઠંડીનું બેહવું પડે, ઠંડી પડે હે બેહવું પડે. અમે ખોટો હતા ટાઈમ ઠંડીના એમ નહીં ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો તમારા શરીરને ખોટું પેલું કરવાનું અમે ઠંડીના કલાક બેસીએ નકર નહીં બેસતા બહુ હા તો કે ખાઈ બાઈને પછી થોડું હજમ થાય ને આ એટલે બરોબર થોડી વાર છે. તાપીએ અને બેસીએ કલાક 2 કલાક હા તો સરપંચ બધા ભાઈઓ છે એટલે બેસીએ થોડી વાર, નકર કોઈ બેસતું નહીં હતા. તો ભાઈઓ હોય ને તો બધું હોય હે. આ એ તો ભાઈ આપણે ભાઈ હોય તો આજ બેહાય ને હે? આ તો હરકા હરકા હોય આ તો આખો દાડો કંટાળેલા ભાઈ ભેગા આવીને બેસીએ. અમુક 2 જણા આવે એવા આપણે તો રહેવાનું પડે ભેગું. તો અમુક બધું હરખું ના હોય. બેહવો પડે એટલે કોઈ આપણે કે ધાલ કમાલ નહીં કરવાની એવું નહીં કરવાનું બેહવા બધા ભાઈ બધા ભાઈઓ હરખા ના હોય એક બે હમણાં શાંતિ રાખો, શાંતિ રાખો. હું બતાવું કેવા હરખા હું બતાવું. શાંતિ રાખો. હમણાં આવશે આપણે. દોના મારે પેલું રાતના હજુ તો દોરી હોય તો પડી હે. હા 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 કંટાળી ગયો આ ઉત્તરાયણ પણ હજુ દોરી હજી નહીં. હું કહેતો રહો ભૂસે તો નહીં ને તું? હા પણ ખરેખર કેવું પડો મારી બેટી તારી મમ્મી કઢી મસ્ત બનાવી હતી હો. મારી બેટી અઠવાડિયે જતી રહી આજ આવી પણ કઢી બનાવીને આમ ઘરે રહ્યા. તો હાલ ગલ્લે જઈએ આપણે પણ ગલ્લો બંધ હતો દુકાન એટલે હેડો હમણાં કોઈ જતા આવીએ થોડા આગા તો પૂરું પેટ ફોરું થાય. હા? અને મારી બેટી ઠંડી તો કે મારો વારો. હા શું કેવું? અને તને તો ઠંડી વાગતી નહીં ને વધારે? અલ્યા હું સ્વેટર પહેરીને તું ચમ નહીં પહેરી તાણ? હા ચમ? અલ્યા મારી બેટી તારો શરીર ચોપડાનું કે લોખંડનું હે? હા અલ્યા કોણ તાપણી કરારી? હા 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 કોણ હારી? ઓહો લાભુભાઈ આવો મજામ. ઓહો સગન આવો ભાઈ આવો સરપંચ મજામ છો? ઓહો હો 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 બેસ બેટા બેસ આગળ તું પેલા તું તાપજે તું શટર પહેરીને તું તાપ. હા 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 તમારી બહુ આવશે બોલો કેવું છે ભાઈ સગન? એટલે મને પણ એવું લાગે છે ઉપર ઉડાની તો સારું એવું લાગે છે હો. હા લાભુભાઈ હા આમ તો ઘર છોડીને કદી બહાર નીકળતા ના આચીમાં દાડા ઉજે તો હોય આયા. ઠંડી બહુ હતી ને હા તમે કે વાનકડી હે તાપડી બાપડી કરીને બેસીએ થોડી વાર તો ટાઈમ જાય એવું એટલે ખાઈ પીને પછી તાપડી કરી બેઠા તાપવા માટે અને આ સગન સરપંચ દેખાયા હા સગન તમે આ ઠંડી જબરદસ્તી બેઠા જોતા ઠંડી પર તાપવા આવ્યા થોડા બહાર નીકળ્યા ઓટો મારા પર સરપંચ બધા જોયા આપણે બેઠા ઓહો આમ તો ગોમ હા હા મને તો આ સરપંચ નું જોવું કોઈ કોઈ થાય ના હોય તાણ અહીંયા શું કરવાનું કહો શું કરીશું તાણ હું સરપંચ જોઈને તમને શું થાય છે? શું ખોંજી વાતો કરો છો બે કટા પછી હા હા તમને ખબર હશે ને કેમ? તાણ તમારે તો બેવા ના હોય અમારા જોડે તમે તો ગામના આગેવાન છો. હા હમણાં તો આપડા ફરવા નીકળ્યો તો હું આ ફાળ્યો ફાળવા કરતો તાપ કરેલો ફાળ્યો તે તો કુલાવતા ઘડી ત્યાં બેઠા છે મીએ જઈને બેહું કરી ના, ના, બેઠા તે સારું કર્યું વળી કોક તમને વળી સમજણ પડે તો અમને સમજાવો તો વળી આખું મૂર્તિઓ હારી બધી ભેગી થઈ ગઈ આ મફતનો લાકડો હરગાઈ અને તાપી એટલે પાકો ત્યાં ઝઘડા ના કરાવતા થાય ત્યાં તો લાકડો કેવાય કોકનો લાય થાય ઝઘડો થાય ઝઘડો ના કરી તો પછી તમે સમાધાનમાં આવાય નહીં પા નહીં પણ આ કોકના પડે હોય લાકડા બેઠ બેઠ લાયા હોય લાઈ લાઈને પાડો તમે ચમ મેળાવે એવું હા ઝઘડો થાય તો જ સરપંચ ને બોલાવાય ને એ બધી ના, ના, વાત આપણે આવી છે, કજ્જો કરવા નહીં સમાધાનમાં બેઠા. આવવું પડે. પણ કારણ મતલબ કે કોકના નેટ મેળી લાયા હોય હમ અને આ લાકડા તમે રાતના બાળી રાખો વાત તમારી સાચી સરપંચ પણ આ તો ઠંડી વધારે હતી 2 દિવસથી હા એક તાપણી કરવા બેઠા ઠંડી તો કરે તમે છે અમારી મોર આયા ને શું હલાળા કર્યા ત્યાં સગન નેચું ગાલીમાં બેઠો કોઈ બોલતો નહીં હા તમે લાકડો વાતો કરો આ તો ગામના પંચાયતમાં પેલા ઝાડો કાપે ને લાકડા એવું હે? અહીંથી લાયા હે ના હોય આ જોડે સરપંચ બેઠા હોય ના ખબર હોય એમને તાણ. એ તો આપણે બોલાય નહીં નકર ખબર પડી જાય કે અમારે પંચાયતના લાકડા છોડતા નહીં એવું હે? એટલો ચૂપચાપ બેઠો ને કા હા અલ્યા હું કહેતો લાભુભાઈ હા આ બધું એક મોણો ઓછું દેખાય પેલું ફલ ગટું આવ્યું નહીં હજુ
એટલે એ હવાળા આવશે જોજો ને થોડી વારમાં. હા તાપણી જોઈ નહીં જમાય નહીં તો ટમડોટ. મને તો એ ગટુ આવો ને મને ખરેખર મારો મૂળ જ મરી જાય એને તો હું જોઉં ને મારો અંદરથી શેતન જાગી જાય. અમારે તો સારું પહેરાવે. હા અમારે સારું પહેરાવે. મારા તો એને મેળ જ નહીં આવતો કાયમથી દોડ સજ. અમુક ઘેગર આવે તો હા એટલે હેડો પેલા બળવંતના ઘેર જવું છે મારે હેડો. ઓલે એ દાવ તો આ બાવડો વાતો વાતો બોલે. હેડો, તાપણી તો કંટાળે કેટલા વાગ્યાના અને બેઠા? હવે તમને કયા છે હા. ઘડીક કલાક બેસી અને પાછા જતા રહેજો બહુ તો આ બેહી બેહું જતા નહીં તો આ બેહું નહીં. હોય. હા, હવે અમે ઠકર કોમ છે થોડું. હા